હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। તો આજે આપણે રેસિપી લઈને આવ્યા છે કાઠિયાવાડી ડુંગળી બટેકા ટામેટાનું શાક અને પૂરી। તો ચાલો બનાવીએ મિત્રો। એના માટે અહીંયા આપણે 4 નંગ બટાકા લઈ લીધા છે। બટાકા આપણે 500 ગ્રામ લીધા છે અને બટાકાને આપણે આ રીતે ટુકડા કરી લેવાના છે। જે નાના નાના આપણે ટુકડા મીડિયમ એવા એક બટાકાના આપણે 4 ભાગ કરી એ રીતના આપણે ટુકડા કરવાના છે। અને આ શાક તમે કાઠિયાવાડી આપણે હરેક ગુજરાતીના ઘરમાં બનતું જ હોય છે। ડુંગળી બટાકા ટામેટા ગુજરાતીઓનું ફેવરેટ છે। તો ચાલો બનાવીએ। તો હવે આપણે બટાકાને કટ કરી લીધા છે અને 2 નંગ ડુંગળી આપણે અહીંયા લઈ લીધી છે। ડુંગળીને પણ આપણે ઝીણી ઝીણી સ્લાઇસમાં આપણે કટ કરી લેવાની છે। એને પણ એકદમ નાના એવા ટુકડા કરવાના છે। તો ડુંગળી આપણે સરસ રીતે કાપી લીધી છે। આ રીતે તમે જોઈ શકો છો। તો મિત્રો આ રીતે શાક જો તમે જે પહેલી વાર બનાવતા હશે ને એને પણ આ શાક એકદમ ઇઝી લાગશે અને એકદમ આવડી જશે। અને મિત્રો જો તમે મારી રેસિપીમાં જોશો તો મારું રીત અલગ જ હોય છે અને એ શાક હું આજે તમને બતાવવાની છું। ડુંગળી બટાકા અને ટામેટા તો અહીંયા આપણે ત્રણેય કાપી લીધા છે અને તો ચાલો હવે આનો આપણે વઘાર કરી દઈએ। તો વઘાર માટે આજે આપણે કુકરમાં બનાવીશું। તો કુકર અહીંયા આપણે લઈ લીધું છે। એમાં તેલ આપણે થોડું વધારે લીધું છે એટલે કે 3 ચમચા જેટલું તેલ લઈ લીધું છે। એમાં રાઈ ઉમેરી દઈશું, અડધી ચમચી અને અડધી ચમચી જીરું લઈ લઈશું અને એક આપણે જે ચક્કરફૂલ લઈ લઈશું। બહુ મસાલા આપણે નથી ઉમેરવાના, આપણે સિમ્પલ મસાલાથી જ આપણે બનાવીશું। રાઈ જીરું આપણું તતળી ગયું છે અને એમાં આપણે ચોપ કરેલી ડુંગળી આપણે અંદર ઉમેરી દઈશું। ડુંગળીને આપણે થોડી હલકી આપણે સોફ્ટ કરવાની છે અને બહુ ચડવા નથી દેવાની। અને ડુંગળી બટાકા ટામેટાનું શાક છે એટલે બહુ ડુંગળી આપણે એકદમ થોડી આખી ડુંગળી રહી એ રીતનું આપણે ડુંગળીને શેકવાની છે। અને હવે આપણે ટામેટાં ઉમેરી દઈશું। તો ટામેટાં પણ અહીંયા આપણે 2 નંગ લઈ લીધા હતા એટલે એને પણ આ રીતે ટુકડામાં, અને ટામેટાને આપણે એકદમ ગળવા નથી દેવાના, એને આ રીતે આપણે આખા જેવા રાખીશું। તો આપણે લગભગ થોડી વાર આપણે એને પકાવીશું, બહુ વાર આપણે એને સોફ્ટ નથી કરવાના। તો હવે એમાં આપણે મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને 1 નંગ આપણે લીલું મરચું આ રીતે આપણે એને કટ કરી દઈશું। અને હવે આપણે ઉમેરી દઈશું સૂકા મસાલા। સૂકા મસાલામાં પછી આપણે એમાં આદુ મરચાં, આપણે આદુ લસણની પેસ્ટ લઈ લીધી છે। તો હવે એને પણ આપણે જે ટામેટાં ડુંગળી છે એની અંદર જ આપણે એને મિક્સ કરી દઈશું અને થોડી વાર જ આપણે એને સોફ્ટ, અને આ રીતે ટામેટાને આપણે એકદમ ગળવા નથી દેવાના, આ રીતે આપણે આખું રહે એ રીતે રાખવાનું છે। તો હવે આ રીતે આપણે એમાં મસાલા ઉમેરી દઈશું। મસાલામાં 1 ચમચી આપણે ધાણા પાવડર લઈ લીધું છે અને અડધી ચમચી આપણે હળદર લઈ લીધી છે અને 1 ચમચી આપણે મરચું લીધું છે એટલે કે કાશ્મીરી લાલ છે અને તીખું બી અંદર છે થોડું મીડિયમ। અને જો તમારા ઘરમાં તીખું ઓછું ખાતા હોય તો તમે મસાલા થોડા ઓછા પણ કરી શકો છો, પણ અમારા ઘરમાં અમે તીખું ખાઈએ છીએ એટલે મેં મારી રીતે હું બનાવું છું। તમે મસાલા તમારા રીતે ઓછા વત્તા કરી શકો છો। તો હવે આપણે બટાકાને અંદર ઉમેરી દઈશું। તો બટાકા તમે જોઈ શકો છો મિત્રો, હવે બટાકા અંદર આપણે ઉમેરી દીધા છે। તો મસાલાથી સરસ રીતે આપણે એને મિક્સ કરી દઈશું। તો મસાલામાં બટાકા સારી રીતે આપણે મિક્સ કરી દેવાના છે અને આ રીતે હવે બધા મસાલા મિક્સ થઈ ગયા છે અને હવે એમાં આપણે જોઈતો આપણે રસો કરવાનો છે। તો રસો આપણે ઉમેરીશું પાણી। તો પાણીમાં અહીંયા આપણે 1 ગ્લાસ પાણી લઈ લઈશું અને સાથે સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું। અને હવે રસા માટે મીઠાને પણ આ રીતે ચલાવી દઈશું એટલે મીઠું પણ આપણું બધાની અંદર મિક્સ થઈ જાય। અને હવે આપણે રસા માટે પાણી ઉમેરીશું। તો સરસ રીતે આપણો મસાલો થઈ ગયો છે। 1 ગ્લાસ અહીંયા પાણી લીધું છે, ફરી પાછું અહીંયા આપણે 1 ગ્લાસ પાણી લીધું છે। તો અહીંયા 2 ગ્લાસ પાણી મેં ઉમેરેલું છે એટલે આપણે એને સીટી કરવાની છે અને બટાકાનો આપણો મસાલો કાચો એવો છે એટલે જ્યાં પાકી જશે બટાકાનો રસો આપણે શોષી લેશે એટલે આપણે એમાં
2 ગ્લાસ પાણી ઉમેરેલું છે અને રસો તમે ઓછા વધતો પણ કરી શકો છો. પણ આજે આપણે બનાવીશું રસાવાળું ડુંગળી બટાકા ટામેટાનું શાક. તો હવે આપણે 1-2 સીટી થવા દઈશું. ત્યાં સુધી આપણે પૂરીનો લોટ બાંધી લઈશું. આપણું શાક થાય છે ત્યાં સુધી. તો મેં અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે, ઝીણો રોટલીનો લોટ છે, એ રોટલીનો લોટ લીધો છે અને એમાં મીઠું ઉમેરી દઈશું. અને થોડું આપણે આ રીતે મેં થોડું 1 ચમચી તેલ ઉમેરેલું છે. અને હવે આપણે થોડું પાણી ઉમેરતા આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એ રીતે લોટ આપણે બાંધી લેવાનો છે. તો લોટ અહીંયા સરસ બંધાઈ ગયો છે, આપણે જોઈ શકો છો. તો આ રીતે લોટ પણ સરસ બાંધી લીધો છે ને હવે આપણે પેડા સાઈઝના લુઆ લઈશું અને એમાંથી પૂરી વણીશું. તો અહીંયા હું તમને અત્યારે આટલી પૂરી કરીને બતાવું છું. તો આ સાઈઝની પૂરી આપણે વણીશું. તો શાક પણ હવે આપણે ખોલીને ચેક કરી લઈશું. તો શાક પણ હવે કુકર અહીંયા મેં હવા આપણી પ્રેશર ઓછું થયું ત્યારે મેં ખોલેલું છે. અને હવે તમે જોઈ શકો છો અહીંયા આપણા સરસ રીતે ડુંગળી બટાકા ટામેટાનું શાક તૈયાર થઈ ગયું છે. તો બટાકા પણ આપણા સરસ એવા મેશ થઈ ગયા છે. જો તમે વધારે વાર પણ રાખી શકો છો અને આ રસો છે બટાકા શોષી પણ લેશે. પણ ત્યાં સુધી આપણે જો આ રીતે રસો આપણે રસાવાળું શાક બનાવેલું છે. આ રીતે ખાવામાં બહુ જ મજા આવે છે રોટલી રાઈસ સાથે. તો તમે મિત્રો રસો પણ ઓછા વધતો પણ કરી શકો છો. અને હવે રસો પણ આ રીતે બટાકા આમ બી રસો શોષી લેતા હોય છે એટલે પડ્યું ઘટ થઈ જાય છે. અને હવે આપણે ગરમ મસાલો કિચન કિંગ મસાલો અંદર ઉમેરી દઈશું એટલે ટેસ્ટમાં એટલું સરસ લાગે ને. તો હવે આપણે શાક તૈયાર થઈ ગયું છે ડુંગળી બટાકા ટામેટાનું. અને ત્યાં સુધી હવે આપણે પૂરી વણી લઈએ અને પછી તમને સર્વ કરીને બતાવું છું. તો પૂરી આપણે આ સાઈઝની પૂરી તો બધાને આવડતી હોય. અને મિત્રો તમે બધા એવું કહેતા હશે કે ડુંગળી બટાકા શાક અને પૂરી બનાવવામાં તો શું, પણ મિત્રો તમે એકવાર મારી રેસિપી જોઈને જો તમે બનાવશો તો તમે કહેશો કે બહુ જ સરસ શાક બન્યું હતું મિત્રો. તો ચાલો હવે આપણે આ રીતે પૂરીને પણ બધી વણી લીધી છે, તમે જોઈ શકો છો. તો પૂરી તમે નાની મોટી સાઈઝની તમે રાખી શકો છો. તો હવે પૂરી આપણી આ રીતે તૈયાર થઈ ગઈ છે અને તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે. તો તેલ ગરમ થઈ ગયું છે અને પૂરી અંદર મૂકી અને તમે જોઈ શકો છો એકદમ ફૂલીને દડા જેવી થઈ ગઈ છે. તો મિત્રો છે ને એકદમ ઇઝી રીતે પૂરી બનાવવી, પૂરી અને શાક. તો હવે આ રીતે આપણે બધી પૂરીને ફ્રાય કરી લઈશું. તો બીજી પણ ઉમેરીને અંદર તમને બતાવું છું. તો આ રીતે બીજી પણ ઉમેરી છે. તો પૂરી ઉમેરતા જ અંદર એકદમ ફૂલીને દડા જેવી થઈ જાય છે. તો આ રીતે મિત્રો હવે આપણી પૂરી બધી ફ્રાય કરી લીધી છે અને આ રીતે હું બધી પૂરીને ફ્રાય કરી લઈશ. ત્યાં સુધી હું તમને થાળી પીરસીને બતાવું છું. તો ચાલો હવે થાળીમાં આપણે કચુંબરમાં આપણે ડુંગળી ટામેટાં લઈ લીધા છે અને હવે આપણે આ રીતે જોઈ શકો છો મિત્રો. અને હવે હું તમને શાક આપીને બતાવું છું. તો હવે આપણે શાકને પણ લઈ લઈશું સર્વિંગ બાઉલમાં. તો હવે શાક પણ આપણે તૈયાર થઈ ગયું છે. તો મિત્રો જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો મિત્રો. અને મિત્રો કોમેન્ટ કરવાનું અચૂક કોમેન્ટ કરજો. અને મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. ગીતાની રસોઈ